અંદર જો ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર એટલે આપણે અહીંયા આપણી સોસાયટી કે આપણા એરિયામાં જોઈએ છે કે બે થાંભલા વચ્ચે આપણે જે મૂક્યું હોય ડીપી કહીએ છીએ આપણે એને સાદી ભાષામાં. એ ડીપી એ હકીકતમાં શું હોય છે? ટ્રાન્સફોર્મર હોય છે. ટ્રાન્સફોર્મર નું કામ શું? તો આપણે મોટી મોટી લાઈનો જોઈએ છે એમાં નીચે લખ્યું હોય છે કે 10,000 વોલ્ટ, 22,000 વોલ્ટ, અને આપણા ઘરમાં કેટલા વોલ્ટેજ જોઈએ? આપણે 220 કે 240 વોલ્ટ જોઈએ. તો પછી આ જે મોટા વોલ્ટેજ છે એને ઘટાડવા પડે આપણા ઘરમાં લાવવા માટે, એ વિદ્યુત પાવર. તો એ કામ કોણ કરશે? ટ્રાન્સફોર્મર કરશે. પણ ટ્રાન્સફોર્મર બે કામ કરી શકે. એ વોલ્ટેજ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. એટલે ટ્રાન્સફોર્મર નું કાર્ય એસી વોલ્ટેજ માં વધારો કે ઘટાડો કરવાનું છે. બરાબર, અંડરલાઈન કરો. ટ્રાન્સફોર્મર કયું કાર્ય કરશે? એસી વોલ્ટેજ માં વધારો અને ઘટાડો. કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે ટ્રાન્સફોર્મર? તો ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. અન્યોન્ય પ્રેરણ. તો અન્યોન્ય પ્રેરણ એટલે બે ગૂંચળાઓનું તંત્ર હોય, એમાંથી એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. એની ચુંબકીય ફ્લક્સ એ બીજા ગૂંચળા સાથે સંકળાયેલી હોય. અને જો પહેલા ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરો એટલે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. પરિણામે બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. અને એની સાથે સાથે આપણે એ ભણ્યા હતા કે પહેલા ગૂંચળામાં બી પ્રેરિત EMF ઉત્પન્ન થાય. એને આપણે બેક EMF નામ આપ્યું હતું, આત્મ પ્રેરિત EMF. બરાબર. તો એ ઘટના અન્યોન્ય પ્રેરણ, એનો જ અહીંયા ઉપયોગ થશે. એટલે ટ્રાન્સફોર્મરમાં પણ બે અલગ કરેલા વાહક તારના ગૂંચળાઓ હશે. એને નરમ લોખંડના ગર્ભ ઉપર વીંટાળવામાં આવશે. એટલે વચ્ચેનો ભાગ શેનો બનેલો હશે? નરમ લોખંડનો. કેમ નરમ લોખંડ? કેમ કે નરમ લોખંડની પરમિએબિલિટી બહુ વધારે હોય છે, એટલા માટે નરમ લોખંડ વપરાય. બરાબર. તો ગૂંચળાઓ બે રીતે વીંટાળી શકાશે. એક તો બંને ગૂંચળાઓ તમે એકબીજા ઉપર પણ વીંટાળી શકો. જો આ ધારો કે નરમ લોખંડનો ગર્ભ ભાગ છે, તો એની અંદર જો આ વચ્ચેના ભાગમાં આ રીતે ઉપરા ઉપરી આપણે બે અલગ કરેલા વાહક તારના ગૂંચળાઓ વીંટાળી શકાય. બરાબર ને? જોયું, આ એકબીજાની ઉપર બે ગૂંચળાઓ વીંટાળી દીધા છે. બરાબર. અને બીજી રીતે કે બંને અલગ અલગ સામસામેના ભાગમાં વીંટાળી દો. જો આ નરમ લોખંડનો ભાગ છે તો જો આ રીતે વીંટાળી દઈએ. બે અલગ અલગ. બરાબર. પણ આ રીતે વીંટાળવામાં શું થાય કે આની જે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે એ શક્યતા રહેશે કે બધી આની સાથે કદાચ ના બી સંકળાય. જ્યારે અહીંયા મહત્તમ લગભગ બધી ફ્લક્સ સંકળાઈ જાય છે બીજા ગૂંચળા સાથે, એવું પણ કહી શકાય. બરાબર. એટલે આમાં ફ્લક્સનું લીકેજ બહુ ઓછું અથવા નહીં થાય. જ્યારે આમાં ફ્લક્સ લીક થવાની સંભાવના છે.
આ ગૂંચળાની બધી ફ્લક્સ આની સાથે કદાચ ના બી સંકળાય એવું બી બને બરાબર તો આ ટ્રાન્સફોર્મરની રચના આ રીતે ટ્રાન્સફોર્મર બનાવાશે ટ્રાન્સફોર્મરમાં બે આપણે અલગ કરેલા વાહક તારના ગૂંચળા મૂક્યા છે એમાં આપણે શું કરીશું કે જે ગૂંચળાને આપણે વોલ્ટેજ એસી વોલ્ટેજ આપીશું એ ગૂંચળાને આપણે પ્રાથમિક ગૂંચળું કહીશું એને કયું નામ આપીશું પ્રાથમિક કોઇલ પ્રાથમિક ગૂંચળું અને જ્યાં આપણને આઉટપુટ મળશે વોલ્ટેજ વધેલા કે ઘટેલા એને આપણે ગૌણ ગૂંચળું નામ આપીશું ગૌણ એટલે સેકન્ડરી પ્રાઇમરી બરાબર બે માંથી એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવાનું બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું અને કઈ રીતે આપણે ગણવાના છીએ પ્રાથમિક અને ગૌણ તો જેને આપણે વોલ્ટેજ એસી વોલ્ટેજ આપવાના છીએ બહારથી એને આપણે પ્રાથમિક ગૂંચળું ગણીશું અને જ્યાંથી આપણને વધેલા કે ઘટેલા એસી વોલ્ટેજ મળવાના છે આઉટપુટમાં એને આપણે ગૌણ ગૂંચળું સેકન્ડરી કોઇલ કહીશું બરાબર તો પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળું પ્રાથમિક ગૂંચળા માટેના જે બી સંકેતો લઈશું એમાં સફિક્સ p વાપરીશું પ્રાઇમરી કોઇલ માટે અને ગૌણ ગૂંચળા માટેના જે સંકેતો ભૌતિક રાશિઓ લઈશું એમાં સફિક્સમાં આપણે s સેકન્ડરી કોઇલ માટેનો મૂકી દઈશું બરાબર એટલે આપણે શું કરીએ કે ધારો કે પ્રાથમિક ગૂંચળું છે તો એમાં આટાની સંખ્યા np લઈશું ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા ns ફ્લક્સ આપણે પહેલેથી એવું વિચારવાના છીએ ફ્લક્સ આપણે એવું ધારવાના છીએ કે બધી જ સંકળાય છે એકમ આઠા દીઠ સંકળાયેલી ફ્લક્સ phi હોય તો એ બંને માટે સરખી હશે એટલે આપણે શું ધાર્યું છે કે જેટલી ફ્લક્સ ઉત્પન્ન થાય એ બધી બીજા ગૂંચળા સાથે પણ સંકળાયેલી છે એવું આપણે ધારવાના છીએ બીજું કે આ પહેલા ગૂંચળાનો અવરોધ કેવો રાખવાનો બહુ ઓછો લગભગ શૂન્ય હોય એવું અને બીજા ગૂંચળામાં વહેતો પ્રવાહ ઓછો હશે આવું આપણે ધારીને આગળ ગણતરી કરવાના છીએ બરાબર આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના આ ત્રણ મુદ્દા આપણે ધારીને આગળ ચાલવાના છીએ કયા ત્રણ મુદ્દા પહેલા પ્રાથમિક ગૂંચળાનો અવરોધ કેવો હશે બહુ ઓછો હશે પછી જેટલી ફ્લક્સ ઉત્પન્ન થશે એ બધી બીજા ગૂંચળા સાથે સંકળાયેલી હશે અને બીજા ગૂંચળામાં પ્રવાહનું મૂલ્ય નાનું હશે બરાબર બહુ મોટો પ્રવાહ મળશે નહીં એવું આપણે ધારીને અહીંયા ગણતરી કરવાના તો ફ્લક્સ બંને ગૂંચળા સાથે એક સરખી સંકળાશે ધારો કે અહીંયા બીજા ગૂંચળામાં પ્રેરિત EMF એપ્સિલોન s તો પહેલા ગૂંચળામાં પ્રેરિત EMF એપ્સિલોન p પ્રવાહ પહેલા ગૂંચળાનો ip લઈશું બીજા ગૂંચળામાં પ્રેરિત થતો પ્રવાહ is બરાબર તો આ રીતે આપણે સંકેતો ધારી લઈશું બરાબર તમે પ્રાથમિક ગૂંચળાને એસી વોલ્ટેજ આપો એટલે પ્રત્યાવર્તી વોલ્ટેજ સમય સાથે બદલાતા વોલ્ટેજ સાઇન કે કોસાઇન પ્રમાણે તો એના લીધે ફ્લક્સ ઉત્પન્ન થાય પણ એ ફ્લક્સ કેવી હોય તો એ પણ સમય સાથે બદલાતી હશે એ ફ્લક્સ સમય સાથે બદલાતી ફ્લક્સ હશે કેમ કે સામે વોલ્ટેજ બદલાય છે બરાબર અને એ સમય સાથે બદલાતી ચુંબકીય ફ્લક્સ ગૌણ ગૂંચળા સાથે પણ સંકળાયેલી છે અને ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આગળ આપણે ભણી ગયા અન્યોન્ય પ્રેરક ગૌણ ગૂંચળામાં શું થશે EMF પ્રેરિત થાય તો પહેલા આપણે ગૌણ ગૂંચળામાં પ્રેરિત થતો EMF લઈએ ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF તો એ ફેરેડેના પ્રેરણના નિયમ ઉપરથી કેટલો હશે એને પહેલા તો એપ્સિલોન s કહીશું is equal to minus ns
d∅/dt જેટલો હશે, બરાબર ને? આટલો પ્રેરિત EMF ગૌણ ગુચરામાં હશે. તો સામે આપણે ભણ્યા છીએ કે પ્રાથમિક ગુચરામાં પણ પોતાની ફ્લક્સ પોતાની સાથે સંકળાયેલી છે અને એમાં ફેરફાર થાય છે. તો એમાં આત્મ પ્રેરિત EMF અથવા એને બેક EMF કહેવાય. તો એમાં ઉદ્ભવતો બેક EMF એપ્સિલોન p બરાબર એ પણ ફેરાડેના નિયમ પરથી -np d∅/dt થશે, બરાબર? બંનેનો ગુણોત્તર લઈ લઈએ અથવા બંનેમાં d∅/dt તો સેમ છે, એના કરતા બનાવીને સરખામણી કરો કે બેનો ગુણોત્તર લઈ લો. શું થાય? એપ્સિલોન s upon એપ્સિલોન p બરાબર ns upon n2. તો આ બંનેના પ્રેરિત EMF નો ગુણોત્તર. પણ હમણાં આપણે જે ધારણા કરી હતી એ યાદ કરો કે પ્રવાહ પહેલા ગુચરાનો અવરોધ અતિશય નાનો છે. તો પછી તો પહેલા ગુચરામાં જે પ્રેરિત EMF હોય એ આપેલા વોલ્ટેજ જેટલો જ હોય, નહીંતર તો પ્રવાહનું મૂલ્ય ઇન્ફિનિટિવ થાય. એટલે પહેલા ગુચરામાં પ્રેરિત EMF એ કેટલો હશે? તો એ બહારથી આપેલા AC વોલ્ટેજ જેટલો હશે. સેમ એવું તો આ બાજુ થાય. તો પછી આ બાજુ તો બે છેડા વચ્ચે જે પ્રેરિત EMF મળવાનો એ આપણને આઉટપુટ વોલ્ટેજ જ ગણવાનો ને એપ્સિલોન s, બરાબર? તો આનો અર્થ એ થાય કે આપણે બેક EMF જે છે એપ્સિલોન p બરાબર ઇનપુટ વોલ્ટેજ Vp લખી કાઢીશું અને આઉટપુટમાં એપ્સિલોન s Vs, આઉટપુટમાં મળતા વોલ્ટેજ Vs, ઇનપુટ AC વોલ્ટેજ આપણે આપ્યા ધારો કે V. તો પછી આ સમીકરણ Vs upon Vp is equal to શું લખાય? Ns upon, જ્યાં Vp એ ઇનપુટ AC વોલ્ટેજ છે, Vs આઉટપુટ AC વોલ્ટેજ. એ કોના ઉપર આધાર રાખે? તો બંને ગુચરાઓના આંટાઓની સંખ્યાના ગુણોત્તર ઉપર આધાર રાખે, બરાબર? સમજાયું? પહેલા આપણે કીધું કે અહીંયા આપણે ત્રણ બાબતો ધારીને થિયરી ઉપર આગળ વધી રહ્યા છીએ. એ ત્રણ બાબતો આપણે એવી ધારી છે કે જેના લીધે કોઈ પણ ઊર્જાનો વ્યય થતો નથી. કોઈ પણ ઊર્જાનો વ્યય જો ના થતો હોય તો પછી તો પેલી બાજુ પ્રાથમિક ગુચરાને જેટલી તમે વિદ્યુત ઊર્જા આપી હોય એટલી જ આ બાજુ ગૌણ ગુચરામાંથી વિદ્યુત ઊર્જા મળવી જોઈએ. એટલે કે પાવર જે તમે પેલા પ્રાથમિક ગુચરાને વિદ્યુત પાવર આપ્યો છે એટલો જ પાવર આ બાજુ ગૌણ ગુચરામાંથી મળવો જોઈએ, બરાબર? આને હકીકતમાં આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. કેવું ટ્રાન્સફોર્મર કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર, કે જેમાં પાવરનો વ્યય થતો નથી, ઊર્જાનો વ્યય થતો નથી, જેની કાર્યક્ષમતા 100% છે. કેમ કે જેટલું ઇનપુટ એટલું જ આઉટપુટ, તો કાર્યક્ષમતા કેટલી થાય? 100%. તો 100% કાર્યક્ષમતા વાળું આપણું ટ્રાન્સફોર્મર છે, અથવા એને બીજા શબ્દોમાં આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. તો પછી આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો આદર્શ ટ્રાન્સફોર્મર છે તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપણે આવું લખી શકીએ કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર થાય. ચલો પાવર P બરાબર VI, પાવર P બરાબર શું થાય? VI થાય, બરાબર? તો પછી
ઇનપુટ પાવર એટલે ઇનપુટ વોલ્ટેજ ગુણ્યા ઇનપુટ પ્રવાહ. શું લખાય? ઇનપુટ વોલ્ટેજ ગુણ્યા ઇનપુટ પ્રવાહ. આઉટપુટ પાવર એટલે આઉટપુટ વોલ્ટેજ ગુણ્યા આઉટપુટ પ્રવાહ. તો Vs Is થાય આવું સમીકરણ. બરાબર. તો અહીંયા પાછો આપણને Vs Vp નો ગુણોત્તર મળી ગયો. Vs Vp બરાબર. તો અહીંયા શું થશે? Ip અને એમાં જોડે I મૂકી દઈએ is equal to ns n. તો આખું આ સૂત્ર કામમાં આવશે આપણને. Vs Vp is equal to Ip Is is equal to ns np. બરાબર. એટલે આમાં જે દાખલાઓ ગણા હશે તમારે ગમે તે કિંમતો આપી હશે, આટાની સંખ્યાઓ આપી હોય, પ્રવાહ એક વોલ્ટેજ આપ્યો હોય, બીજો વોલ્ટેજ શોધવાનો હોય, તો એ રીતે શોધી શકાય. બરાબર. પણ યાદ રાખો આ વોલ્ટેજનો કંપ વિસ્તાર છે આ Vs અને Vp, અને એ જ રીતે આ પ્રવાહના કંપ વિસ્તારો છે. એના બદલે RMS મૂલ્ય મૂકવા હોય તો મૂકી શકાય. કારણ કે IRMS બરાબર I/√2, VRMS બરાબર V/√2. તો એ તો √2 તો કેન્સલ થવાના. એટલે તમે ધારો તો આ કંપ વિસ્તારોના બદલે RMS વોલ્ટેજ અને RMS પ્રવાહ વાળો સંબંધ લઈ શકાય. તો એ સંબંધ આ રીતે મળે. તો પછી Vs Vp બરાબર શું લખાય? ns np. એના ઉપરથી Vs એટલે RMS વોલ્ટેજ છે આઉટપુટ વાળા, ns np into Vp થાય. અને એ જ રીતે પ્રવાહ લઈએ તો પ્રવાહનું RMS તો Is is equal to શું લખાય? np ns into આને આમાંથી Is ને કરતા બનાવો તમે. બરાબર. તો આ રીતે RMS વોલ્ટેજ અને RMS પ્રવાહ વાળો સંબંધ પણ મેળવી. બરાબર. હવે આમાં તમે વિચારો કે જો ગૌણ ગુચરાના આટાની સંખ્યા વધારે હોય પ્રાથમિક ગુચરા કરતા, એટલે ns greater than np, તો પછી Vs greater than Vp થાય અને Is less than Ip. એટલે શું કહેવા માંગે છે કે જો ગૌણ ગુચરાના આટાની સંખ્યા પ્રાથમિક ગુચરાના આટાની સંખ્યા કરતા વધારે હોય તો આઉટપુટ વોલ્ટેજ વધારે હશે ઇનપુટ વોલ્ટેજ કરતા. આઉટપુટ વોલ્ટેજમાં વધારો થયો, આઉટપુટ વોલ્ટેજ સ્ટેપ અપ થયા. શું થયું? સ્ટેપ અપ. તો આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, જેમાં આઉટપુટ વોલ્ટેજમાં વધારો થતો હોય. અંડરલાઈન કરો. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય કે જે તમને આઉટપુટ વોલ્ટેજ વધારી આપતું હોય. બરાબર. આનો અર્થ શું થયો કે પાવર સ્ટેશન વાળા જે છે એ લોકોએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરવું પડે. કેમ? કેમ કે એ લોકોએ વોલ્ટેજ વધારવા પડે. કારણ કે વોલ્ટેજ વધે તો પ્રવાહ ઘટે, પ્રવાહ ઘટે તો એનો ફાયદો થાય. કારણ કે નહીતર તો P બરાબર I²R, પાવરનો વ્યય ઓછો થઈ જાય પ્રવાહ ઘટે એટલે. નહીતર તો તમે વિચારો પાવર સ્ટેશન તો આપણા ઘરથી 50, 100, 150 કિલોમીટર દૂર હોય, 200 કિલોમીટર. હવે ત્યાંથી આપણા ઘર સુધી જો એ લોકો એના એ જ વોલ્ટેજ આવવા દે 230 જ, તો એ પહોંચી શકે નહીં. કારણ કે પ્રવાહ વધારે હોય, પ્રવાહ વધારે હોય તો પાવરનો વ્યય વધારે થાય.
તો એ લોકોએ પાવર સ્ટેશન વાળાઓએ શું કરવું પડે કે એ લોકોએ ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકી વોલ્ટેજ આપણે વાંચીએ છે 10,000 20,000 44,000 વોલ્ટ સુધી વધારી દેવા પડે જેથી કરીને પાવરનો વ્યય મિનિમમ થાય કેમ કે વોલ્ટેજ વધે તો પ્રવાહ ઘટશે બરાબર તો પાવર સ્ટેશન વાળા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરશે અને આપણી ઘરની આસપાસના જે ટ્રાન્સફોર્મર હશે એ પાછા સ્ટેપ ડાઉન હોય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કોને કહેવાય તો આને ઉલટાઈ નાખો NS NP આઉટપુટમાં આટા ઓછા ઇનપુટ વાળા ગુજરામાં આટાની સંખ્યા વધારે તો પછી VS VP પણ પ્રવાહ IS IP તો આવા જે ટ્રાન્સફોર્મર છે કે જે તમને વોલ્ટેજ ડાઉન કરી આપે છે ઘટાડી આપે છે આવા વોલ્ટેજને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય જે આપણા ઘર પાસે જે આપણે ડીપી કહીએ છીએ આ છે એ શું કરશે તો એ વોલ્ટેજ ઘટાડીને આપણા ઘરમાં આવવા દેશે કેમ કે આપણે 220 240 વોલ્ટની જરૂર છે આપણા બધા ઇલેક્ટ્રોનિક સાધનો એટલા વોલ્ટ ઉપર જ ચાલવાના બરાબર તો માટે આપણે ઘર પાસે કયું હશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તો આ રીતે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન પણ આ આપણી ચર્ચા કઈ હતી વ્યવહારમાં આવું થતું નથી વ્યવહારમાં 100% કાર્યક્ષમતા વાળું ટ્રાન્સફોર્મર બને એના 4 કારણો આપ્યા છે એમાં એક કારણ આપણે પહેલા ચર્ચા કરી બધી ફ્લક્સ બીજા ગુજરા સાથે સંકળાય નહીં કારણ કે વચ્ચે હવાનો ગેપ હોય એર ગેપ હોય એ એર ગેપ ના લીધે ફ્લક્સ શું થાય લીકેજ થાય પરિણામે બધી ફ્લક્સ બીજા સાથે સંકળાતી નથી તો ઊર્જાનો વ્યય થવાનો બરાબર પણ એનો ઉપાય આ છે બંને ગુચરાઓને એકબીજા ઉપર વીંટાળી શકાય તો આવું થોડું ફ્લક્સ લીકેજ ઘટી જાય બરાબર આ ઉપાય કરીએ તો આમાં ફ્લક્સ લીકેજ વધારે થાય બે ગુચરા અલગ અલગ વીંટેલા છે સમજાયું ચલો બીજું કારણ વાઇન્ડિંગ નો અવરોધ આપણે તો અહીંયા એવું ગણિતું કે લગભગ કેવો હોય છે 0 જેવો પણ હકીકતમાં એવું હતું વાઇન્ડિંગ નો થોડો ઘણો અવરોધ હોય જ છે તો એના માટે શું કરો થોડો જાડો તાર વાપરવો પડે તો અવરોધ થોડો વધારે ઘટાડી શકાય બરાબર ચલો ત્રીજું આગળના ચેપ્ટરમાં ભણ્યા એડી પ્રવાહો તો એડી પ્રવાહોના લીધે શું થાય એડી પ્રવાહોના લીધે શું થાય તો એડી પ્રવાહોના લીધે તમારો ધાતુની તકતી આપણે ગરમ થતી હતી એડી પ્રવાહો એ શું કરે ગતિનો વિરોધ કરે એક પ્રકારના વિદ્યુત પ્રવાહો જ છે પરિણામે શું થાય કે અવરોધના લીધે આ નરમ લોખંડનો કોર છે એ ગરમ થશે ઉષ્મા ઊર્જા આપણી વિદ્યુત ઊર્જામાંથી ઉત્પન્ન થવાની તો એડી પ્રવાહની અસર ઘટાડવી પડે અને ઘટાડવા માટેના ઉપાય આપણે ત્યાં બી જોયા હતા કે આ જે કોર છે નરમ લોખંડનો એક જાડો નહીં રાખવાનો પણ પટ્ટીઓનો બનેલો રાખવાનો અને પટ્ટીઓ એ કેવા આકારની I અને E આકારની જેથી કરીને એડી પ્રવાહના ગાળાઓ કપાઈ જાય તો એડી પ્રવાહની અસર ઘટાડી શકાય અને ચોથું કારણ હિસ્ટ્રેસિસ કેમ કે તમે વિચારો કે આની ચુંબકીય ફ્લક્સ છે ને આ બાજુ નરમ લોખંડ છે પોતે ફેરોમેગ્નેટિક એટલે એનું મેગ્નેટાઇઝેશન થાય અને પાછું એ મેગ્નેટાઇઝેશન કેવું પ્રત્યાવર્તી પ્રવાહનું આમ મેગ્નેટાઇઝેશન પાછું ડીમેગ્નેટાઇઝેશન પાછું મેગ્નેટાઇઝેશન તો એનું જે મેગ્નેટાઇઝેશન થાય એ કઈ ઊર્જા વાપરે એ આપણી ઇનપુટ વાળી ઊર્જા વાપરવાની તો હિસ્ટ્રેસિસ ના લીધે પણ અહીંયા પાવરનો વ્યય થાય
તો ઓછા વ્યયવાળી ઓછા હિસ્ટેસિસ વ્યયવાળી તમારે દ્રવ્ય વાપરવું પડે તો હિસ્ટેસિસની અસર થોડી ઘટાડી શકાય.